સુરેન્દ્રનગર દુકાન પાસે પાર્ક કરેલી કાર લેવાનું કહેતા બે ભાઈઓના મગજ આસમાને અપશબ્દોનો થયો વરસાદ। સુરેન્દ્રનગર અલંકાર રોડે તારા ચેમ્બર્સમાં ગાડી હટાવવાના મામલે બે ભાઈઓએ યુવક ઉપર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો। યુવકને હથોડા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી। ત્યારે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈને અને આગળની વધુ તપાસ પીએસઆઈએ હાથ ધરી। સુરેન્દ્રનગરમાં હવે કોઈપણ વ્યક્તિને કાયદાનો ડર કે ખોફ રહ્યો નથી, તેમ સામાન્ય બાબતે મારામારી અને હુમલા સહિતની ખૂન કરવાના હદે પહોંચી જાય છે તેવી ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે। તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં અને હાલના નજીવી બાબતે મારામારી, હુમલો અને હત્યાના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વધુ એક ઘટના માત્ર દુકાન પાસે પાર્ક કરેલી કાર લેવાનું કહેતા બે ભાઈઓનો મગજ છટકતા યુવક સાથે જેન ફાવે તેમ બોલીને અપશબ્દોનો વરસાદ સાથે હથોડા વડે મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ભવન પાસે અલંકાર સિનેમા રોડ ઉપર તારા ચેમ્બર્સમાં ગણેશ ઓટો નામની બાજુની દુકાનવાળા કિશોરભાઈ રસિકલાલ શાહે કાર પાર્ક કરેલી હતી। ત્યારે તે ગાડી પ્રવીણભાઈ મથુરભાઈ પરમારે આ કારને થોડે દૂર પાર્ક કરવાનું કહેતા બંને ભાઈઓનો મગજ છટક્યો હતો અને બેફામ અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો, જેથી કિશોરભાઈએ હું કાર ગમે ત્યાં પાર્ક કરું અને દુકાન તારા બાપની નથી તેમ કહીને કિશોરભાઈ અને તેમના ભાઈએ અપશબ્દો કહીને હથોડા વડે ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે બનાવની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીએસ એસએમ શેખ ચલાવી રહ્યા છે। મારું નામ પ્રવીણ પરમાર છે અને મારી દુકાનની આગળ જ છે, જે મારું સ્કૂટર ન જઈ શકે, કોઈ અન્ય કોઈ વાહન ન શકે એવી રીતે એક જૈન છે જે વ્યાજ વટાનો ધંધો કરે છે, 2-3 લાયસન્સ છે, જેનું નામ કિશોર રસિકલાલ કે વખારિયા લખે છે, બરાબર, અને જય શાહ પણ લખે છે, 2-3 એના નામ છે। એ વ્યક્તિ અને ભાઈ એક વકીલ છે, પોતે વકીલના દરજ્જે આ લોકો આવા ગેરકાયદેસર ધંધા કરે છે, લોકોની વ્યાજે પૈસા પૈને જમીન પડેલી છે, એમને બહુ વગ પહોંચેલા છે, જેણે પોતાની વગ અને પાવરના જોડે મને બેફામ ગાળો દીધી, મારી જાતિએ અપમાનિત કર્યો અને એમ પણ કીધું કે તું હવે જ્યાં પણ હઈશ ત્યાં મારા માણસો, હું અને મારા માણસો તને છોડશે નહીં, તને જીવા દેવું નથી। અગાઉ તે અમારા વેચેલી એક બાજુની જ બિલ્ડિંગમાં જે ભોગીલાલ ચેમ્બર છે એમાં એને ગેરકાયદેસર વેચાણ કરેલું છે, બરાબર, એને અમે વિરોધ કરી અને તોડી નાખવાનો સુડામાંથી નગરપાલિકામાં હુકમ લાવ્યો છે। એનું એને બંદૂક હતું અને એના કારણે જ આ બધું છે, એ ઘણા ટાઈમથી આવું કરતો હતો, ઝઘડા કરવાની તૈયારી હતી અને હાલ પણ મને 2 દિવસ પહેલાં પણ મને એવું કીધું હતું, રસ્તામાં ભેગો થયો કે તે ફરિયાદ કરી વાઘરા તું શું કરી લેવાનો છો, મને જામીન મળી જવા ઉપર, જો મને ધરપકડ મારી થતી નથી, કરશે નહીં અને તારી જાતિ અપમાનની ફરિયાદ તો થવાની જ નથી, બીજી ફરિયાદ તારી થવાની નથી। હું મારી પહોંચ એટલે બધે છે, એટલે ઊંચે છે કે અમારો જે મેઇન તમારા પોલીસનો જે મેઇન વડો છે ને એ અમારો છે, એટલે ધ્યાન રાખીને અમારી યાર વાતચીત કરજે એવી ધમકી મારેલી હતી। મને ઉપાડવા હથોડો દુકાનમાંથી ઉપાડ્યો, હથોડાનો ઘા કર્યો માથામાં, મોઢા ઉપર ને ખભામાં, જમણા ખભામાં, જે કે મેં MLC કરાવેલું છે ને મેં વિગત બધી જણાવેલી છે। હાલ પોલીસ તપાસ ચાલુ છે, હવે આગળ જોઈએ શું થશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।